એક જબરદસ્ત બેટલ અમ્પાયર ઇશારો આવી રહ્યો છે અમય સરનો. લેટ્સ પ્લે. જબરદસ્ત સવારનો જે સમય છે એક જબરદસ્ત સમય અને એક સારી મેચ આપણી સમક્ષ મિડ ડે કપ 2024 અને 18મું સંસ્કરણ આપણે જોઈ રહ્યા છે. બંને ટીમોને ઓલ ધ બેસ્ટ. જયચંદ્ર રાણા તૈયાર છે અને સામે છે કુનાલ અને નોન સ્ટ્રાઇક પર દીપક. જબરદસ્ત બેટરો. પહેલો બોલ ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર અને વાઇડનો ઇશારો આવ્યો છે. એક રનથી ખાતું ખુલ્યું છે. વગર મહેનતના રનો ને તો એ વાઇડના રન એ જોવા મળ્યો અત્યારે માત્ર. અને વાગડ વિસા ઓસવાલ જૈન પાકે તો મળે રન હલતા, પાકે તો રન જ ખપે તા. લાભલી એલિગન્ટ શોટ કવર ડ્રાઈવ જોવા મળ્યું. સારો સંપર્ક થયો. એક સિંગલથી ખાતું ખોલ્યું છે. કુનાલે પોતાની કેવાયસી કરાવી લીધી એક રનથી. હવે માત્ર દીપક આવી રહ્યા છે સ્ટ્રાઇક પર. એક જબરદસ્ત બેટર વાગડ વિસા ઓસવાલ જૈન. 2 રન થઈ ગયા છે વગર કોઈ નુકસાને. ટોસ જીત્યો છે હલાઈ લોહાણાએ. ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કેટલો કારગર સાબિત થાય છે એ તો આવો વાળો સમય જ નક્કી કરશે. પરંતુ અત્યારે બેટરોએ પોતાનું કૌશલ બતાવવું પડશે. બેટિંગમાં પોતાનો ક્લાસ બતાવવો પડશે. છાપ છોડવી પડશે. પરંતુ હાલાઈ લોહાણા વિકેટ લેવા માટે સક્ષમ બનવું પડશે. તમારે મહેનત કરવી પડશે. સુંદર શોટ જોવા મળ્યો ફાઇન લીગના રિઝનમાં. 6 રન થઈ ગયા છે. સુંદર ફટકો જોવા મળ્યો છે અને માત્ર અહીંયા દીપકે પોતાનું ખાતું ચોક્કાથી ખોલ્યું છે. અને સ્ટ્રાઇક રેટ જોવા જઈએ તો દીપકનું 400 નું જોવા મળે છે. જબરદસ્ત. જયચંદ્ર રાણા અનુભવી એમની પાસે ઘણો બધો છે. અનુભવની ક્યાંય કમી નથી લોહાણા પાસે. પરંતુ અહીંયા માત્ર સામે વાગડ વિસા ઓસવાલ જૈન છે. સરસ જો કેટલો ટાઈમ કરે છે. સીધો સ્પીડની જેમ સીધો સટીક. પરંતુ મિડ ઓફના ફિલ્ડર છે ને ઉપર છે સર્કલની અંદર 30 યાર્ડના ઘેરામાં છે. અને ટાઈમ જુઓ. ફૂટવર્ક બહુ ચાલી રહ્યું છે દીપક અને કુનાલનું. જબરદસ્ત. આગળ નીકળ્યા. કમાલનો ફટકો છે. આ વખતે કવરમાં ફિલ્ડર છે પરંતુ એક જ રન મળશે. બીજાની માંગ છે પરંતુ ના પડી. કોઈ જલ્દબાજી કરવી નથી. અત્યારે બધું જ સારું ચાલી રહ્યું છે. પોતાના પગ પર કુલ્હાડી મારવી નથી. એ જ કરવાનું છે. સારું રમવાનું છે. એક પાર્ટનરશિપની જરૂર છે કે છે ને નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે ને એકાદ પાર્ટનરશિપ આવી જાય ને તો એક સારી સ્ટાર્ટ મળી જશે. સ્કોર થઈ ગયો 7 વગર કોઈ નુકસાને. સાઈડ પર આવે છે હવે કુનાલ ગड्ढा. ઓહ ક્લીન બોલ. ફર્નિચર ડિસ્ટ્રોય. क्या बात है જયચંદ્ર રાણા. નામ જ કાફી છે. જય જલારામ જય જલારામ. चल भाई चल चलती पकड़. પહેલો चल વિકેટ. भाई चल चलती पकड़. પહેલો વિકેટ 7 ના નીચે સ્કોર પર પડ્યો અને પાર્ટનરશિપ પર બ્રેક લાગ્યું. અને જે જયચંદ્ર રાણા પાસે જે કાબિલિયત છે चल भाई चल चलती पकड़. જે હોલર છે એમણે બતાવ્યું. એકદમ પરફેક્ટ બોલ હતો યોર્કર લેન્થનો અને સ્ટમ્પ ડામાડોળ. જબરદસ્ત. કુનાલ આઉટ થઈને પાછા ફરી રહ્યા છે પરંતુ દીપક હજી પણ ક્રીઝ પર ટકીને રમે છે. પોતાની ટીમને સવારવું પડશે. આગળ લઈ જવું પડશે. પરંતુ હાલાઈ લોહાણાને જોઈ શકો છો. ટીમ મીટિંગ ટીમ હડલ જોઈ શકો છો.
ગેટ ટુગેધર થઈ રહ્યું છે ટીમ વચ્ચે. વિકેટ લીધા પછી મનોબળ કોન્ફિડન્સ હાઈ થઈ ગયો છે, પરંતુ આગળ વિશાલ ઓસવાલ જૈન સમાજ ક્યાંક ને ક્યાંક સારી બેટિંગ કરવી પડશે બોસ. બંને ટીમો ચડિયાતી છે, પરંતુ આજે કોનું પલડું મારી છે ને એ ખબર પડશે. હર્ષિલ આવે છે, હર્ષિલ મોટા 94 મેચ 1536 રન એમની પાસે, સ્ટ્રાઇક રેટ 112. જબરદસ્ત છેલ્લો બોલ બાકી છે પહેલી ઓવરનો. જયચંદા રાણા લોણા એક્સપ્રેસના નામે જાણીતા છે. જ્યારે જ્યારે વિકેટની જરૂર હોય ને તો આપણે જયચંદા રાણાને યાદ કરીએ છીએ. અને હવે માત્ર હર્ષિલ આવે છે, જોઈએ હર્ષિલ. સરસ સરસ સિંગલ ચોરી ગયા, સુંદર રનિંગ. ઓવરથ્રો પણ પીક બેકિંગમાં છે, કોઈ જલ્દબાજી કરવાની નથી, પરંતુ અહીંયા માત્ર એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 8. એક વિકેટના નુકસાન પર એક સફળ ઓવરની શરૂઆત જયચંદા રાણા, 1 ઓવર 8 રન અને 1 સફળતા. ક્યાં બાત હે જય. સુંદર બોલિંગનો નજારો જોવા મળ્યો. વિકેટ પડ્યો છે ત્યાં અત્યારે માત્ર કુણાલ આઉટ થઈને પાછા ફરી ગયા છે, પરંતુ અહીંયા માત્ર દીપક અને હર્ષિલે ટીમને સંવારવું પડશે. એક લાંબો સ્કોર ઉભો કરવો પડશે, પરંતુ વિનેશ ઠક્કર આવ્યા છે. 79 મેચ 79 વિકેટ. બેસ્ટ એનાલિસિસ જોઈએ તો 25 રન આપીને 4 વિકેટ. અમ્પાયરનો ઇશારો. બોલિંગ પાવર પ્લે. જબરદસ્ત. બંને ટીમોને વિનંતી કરીશ કે સમય જાળવજો. સમયની મર્યાદા છે, એ મર્યાદાને ઓળંગવાની નથી આપણે, તો સમય સાચવી લેજો. આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. એક જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે અને વિનેશ ઠક્કર આવ્યા છે. હવે જોવાનું રહેશે કે કેવી બોલિંગ અને કઈ લાઈન પર બોલિંગ કરે છે. સારા શોટ, સ્ટ્રેટ ડ્રાઈવ પર ઓન સ્પીડ અને ઓ માય ગુડનેસ. અહીંયા પહોંચી ગયા લાગે છે, મને લાગે છે હાથમાં બોલ હતો અને આને કહેવાય ને પગ પર કુલાડી મારવી. કાંઈ જરૂર નહોતી. હાથમાં બોલ હતો, મિડલ સર્કલની અંદર છે, ખબર છે કે રનઆઉટ થવાશું, પરંતુ કોલ દીધો તો પછી રન લેવો પડ્યો. યસ નો અને વેટ, આ શબ્દોનો વારે વારે ઉપયોગ કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો બોસ. ક્યાંક ને ક્યાંક સુસાઇડ કરવાનો વારો આવશે, એ વારો નથી આવવા દેવાનો. સ્કોર થઈ ગયો 9. 1 વિકેટના નુકસાન પર. વાગડ વિશાલ ઓસવાલ જૈન. રૂમ બનાવવાનો પ્રયાસ હતો, પરંતુ બેકફૂટ પર રમ્યા. ક્યાંક ને ક્યાંક ફૂટવર્કનો અભાવ નડી રહ્યો છે, કે છે ને મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક, આ બંને વસ્તુ જરૂરી છે. જો મોબાઈલમાં નેટવર્ક ન હોય ને તો મોબાઈલ ન ચાલે, અને બેટરનું ફૂટવર્ક ન હોય ને તો એની બેટ ન ચાલે. તો એ જોવા મળ્યું આપણને. આ વખતે બોલ હવામાં. વોટ અ કેચ. શું વાત છે. એફર્ટલેસ કેચ. કે કોણ છે એ કોને કેચ પકડો. चल भाई चल चलती पकड़. વિજીત છે, પૂછો તો. चल भाई चल चलती पकड़. આરામથી કઈ ગાય નથી. જયે કેચ પકડ્યો છે. સુંદર કેચ. જેણે બોલિંગમાં થોડી ઝડપ રાખજો.
ના ના એનું કહેવાનું છે કે બોલિંગના ટાઈમે બોલિંગ નહીં હા જાદવભાઈ ને સબ અચ્છા સ્કોર થઈ ગયો 9 2 વિકેટના નુકસાન પર 3 બોલ હજી પણ બાકી છે બીજી ઓવરના સરસ શોટ આ વખતે સીધા મિડ ઓફના ફિલ્ડર પાસે ગયો છે સિંગલ ચોરી લીધો ઓવરથ્રો બટ ફિલ્ડર ત્યાં મોજૂદ છે કોઈ અને એક રન સિંગલ ધવલે લીધો છે રાઇટી લેફ્ટી કોમ્બિનેશન છે તો થોડું તકલીફદાયક છે પરંતુ લોહાણાએ તકલીફ સહન કરવી પડશે અને ઘણી તકલીફ સહન કરી છે અને જેની માથે જલારામ બાપાનો હાથ હોય એને કોણ મારી શકે છે 10 રન 2 વિકેટના નુકસાન પર સરસ બોલ બહારની તરફ આવતો ઓફ સ્વિંગ જોવા મળ્યો અને સુંદર બોલિંગ વિનેશ ઠક્કર અત્યાર સુધી 2 રન આપ્યા છે એક સફળતા અર્જિત કરી છે પોતાની ટીમ માટે સ્કોર 10 2 વિકેટના નુકસાન પર સુંદર શોટ હતો આ વખતે લેગ સ્ટમ્પ પર બોલ પહેલો રન વેગી લીધો છે 1 રન લીધો છે એક જ રનથી સંતુષ્ટ રહેવું પડશે અને બહુ જ કિફાયતી ઓવર વિનેશની જોવા મળી એક ઓવરમાં 3 રન આપ્યા અને એક સફળતા ક્યાં બાત છે વિનેશ અને જબરદસ્ત બોલિંગ કે છે ને ઓછો ખર્ચો ને ચર્ચા ફૂલ એવો જ ઓવર જોવા મળી 11 રન 2 વિકેટના નુકસાન પર 2 ઓવરની સમાપ્તિ બાદ विजित है ना कंफर्म विजित ने विजित दसानी સુંદર શોટ બેટ અને બોલ વચ્ચે જબરદસ્ત શોટ જામ્યો બીજા રન માટેની માંગ છે પરંતુ ના પાડી વાગડ વિસાવ ઓસવાલ જૈન થોડા ઉતાવળા થાય છે કે છે ને ઉતાવળે આંબા પાકતા નથી તો થોડુંક ક્યાંક ને ક્યાંક શાંતિ રાખવી પડશે એકાદ બે બોલ સમજો ત્યારબાદ પ્રહાર કરો સ્કોર થઈ ગયો 12 2 વિકેટના નુકસાન પર રાઇટી લેફ્ટી કોમ્બિનેશન છે તો થોડું તકલીફદાર છે ફિલ્ડિંગ સજાવવા માટે થોડું અલ્ટ્રેશન જોવા મળી રહ્યું છે ફિલ્ડિંગમાં ડબલ ગड्ढा ડાબોડી બેટર વ્હાઇટ બોલ લેગ સ્ટમ્પને છોડતો બોલ હતો અમ્પાયર અમય સરનો વ્હાઇટનો ઇશારો 1 રન મળશે વ્હાઇટના સ્વરૂપમાં અને એક રનથી અત્યારે પાળ બાંધી રહ્યું છે આ વખતે બેટક શોટ જોવા મળે છે ફાઇન લેગ પર ફિલ્ડર છે બાઉડી પર બહુ જ દૂરથી આવ્યા પરંતુ એક જ રન મળશે ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ આજે જાળવી રાખ્યું છે હાલાઈ લોહાણાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય અત્યાર સુધી કારગર સાબિત થયો છે 14 રન અને વિકેટ પડ્યા છે તે 2 ફરી એકવાર બારના બોલને મારવાનો પ્રયાસ ક્રોસ ધ બેલ લાઇન રમવાનો પ્રયાસ
મોટો ફટકો મારવાનો પ્રયાસ પરંતુ બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. બહુ સારી બોલિંગ શરીરથી દૂર રાખી રહ્યા છે વિજિત. બોલ હવામાં, ફિલ્ડરના ખોળામાં. ત્રીજો વિકેટ વિજિત આવ્યા અને વિકેટનું પતન. जय जलाराम चल भाई चल चलती पकड़ चल भाई चल चलती पकड़ नवा नवा घणा छोकरा નિકુંજ હતા ત્યાં. નિકુંજ કેચ પકડ્યો તેમણે, જબરદસ્ત કેચ. વિકેટ નંબર 3 અને જબરદસ્ત વાગડ વિસા ઓસવાલ જઈને થોડુંક ગ્લાપ્સ દેખાય છે પરંતુ જે હિસાબે બોલિંગ થઈ છે એફર્ટલેસ બોલિંગ. વિજિત આવ્યા છે. વિજિતે 3 રન આપે છે, એક સફળતા લીધી છે પણ વિજિતની ઓવરના 2 બોલ હજી પણ બાકી છે. જબરદસ્ત બેટ બોલ વચ્ચે રસાકસી જોવા મળે છે પરંતુ અત્યારે માત્ર હાલાઈ લોહાણા ત્યારે એમના બંને હાથ ઉપર છે અને થોડુંક વાગડ વિશે ઓસવાલ જઈને બાંધીને રાખ્યું છે, કસીને રાખ્યું છે. बॉल हवाમાં, હજી એક વિકેટ, બેક ટુ બેક વિકેટ. ક્યા બાત હે વિજિત. 2 બોલમાં 2 સફળતા અને હેટ્રિક પર પહોંચી ગયા છે. जय जय जलाराम जय जय जलाराम चल भाई चल चलती पकड़ चल भाई चल चलती पकड़ 14 બોલ્ડ આઉટ થયા છે. ભાવેશ આવ્યા અને ભાવેશ 0 લઈને પાછા જશે અને જબરદસ્ત બોલિંગ, જબરદસ્ત બોલિંગ. लास्ट मैच નો मैन ऑफ द मैच કોઈ બેટર ટકીને રમી નથી રહ્યું વિકેટ પર અને સારી બોલિંગ. That's fantastic bowling performance by Halai Loana. They are doing a wonderful job. 4 વિકેટ, 14 રન અને હેટ્રિક બોલ છે હવે. મયુર ગાલા આવ્યા છે. મયુર ગાલા જબરદસ્ત અને હેટ્રિક બોલ છે હવે વિજિત માટે. જોઈએ હેટ્રિક બને છે કે નહીં 2026 ની. સરસ બોલ હતો, હેટ્રિક થી વંચિત રહ્યા અને જબરદસ્ત બોલિંગ. એક વાર જોરદાર તાળીઓ થવી જોઈએ વિજિત માટે. 1 ઓવર 3 રન અને 2 સફળતા. વેલ ડન વિજિત, જબરદસ્ત. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 14, 4 વિકેટના નુકસાન પર. જબરદસ્ત બોલિંગ પરફોર્મન્સ જોવા મળ્યો. હાલાઈ લોહાણા મહાજનના સેક્રેટરી શ્રી હેમેન્દ્રભાઈ મજેઠિયા કોણ કે પ્રમુખ છે? સેક્રેટરી મહાજનના સેક્રેટરી અમારા હાલાઈ લોહાણાના મહાજનના સેક્રેટરી હેમેન્દ્રભાઈ મજેઠિયા એમનું આગમન છે અને એમના ઘરેથી પણ અહીંયા ઉપસ્થિત છે. આવો મેમ, તમારું સ્વાગત છે.
जबरदस्त। ભારત હા પાર્થ આવ્યા છે કેપ્ટન પાર્થ। સુંદર શોટ આ વખતે સીધો રમવાનો પ્રયાસ, લોંગ ઓફ પર એક સિંગલ આવશે, પણ સિંગલ થી કોઈ માઇન્ડ નહીં થશે, પરંતુ આગળ વિશાલ ઓસવાલ જઈને 4 ટોપર બેટરો આઉટ થઈ ગયા છે, પરંતુ હલાઈ લોહાણાનો અત્યારે દબદબો કાયમ છે। જે હિસાબે બોલિંગ કરી છે, ટોસ જીતીને જે નિર્ણય લીધો છે ને એ હવે કારગર પુરાવો સાબિત થાય છે। બેટરોએ અહીંયા મયુર અને ધવલે ટીમને સવારવું પડશે। સરસ શોટ, ઓ સીધો કોર્નર બોલ, ઓ માય ગુડનેસ, હજી એક કોર્નર બોલ જોવા મળ્યો। 5મો વિકેટ 15 ના નીચે સ્કોર પર પડ્યો। चल भाई चल चलती पकड़, સ્લો નાખી દીધો। चल भाई चल चलती पकड़। વિકેટ પડી રહ્યા છે રેગ્યુલર ઇન્ટરવલમાં અને હાલાઈ લોહાણાનો દબદબો કાયમ છે। ભાવિક આવ્યા છે, ભાવિક ગિંદ્રા 102 મેચ 1562 રન 126 નો સ્ટ્રાઇક રેટ, પરંતુ અહીંયા ટકીને રમવું પડશે। જબરદસ્ત બોલિંગનો પરફોર્મન્સ પાર્થનો જોવા મળ્યો। વિકેટ નંબર 5, 15 પર 5। સરસ બોલ હતો, પોઈન્ટના ખેલાડી છે, કોઈ રન મળશે નહીં અને જબરદસ્ત હવે માત્ર પ્રેશર છે। હવે પ્રેશરમાં જે નીકળ્યો ને એ જ ખરો હીરો છે। સરસ અપીલ, અહીંયા અપીલ કરવામાં આવ્યું તો ઉત્સાહ વધારે વિશ્વાસ ઓછો। જબરદસ્ત બોલિંગ અહીંયા। સરસ બોલ હતો, સરસ બોલ અહીંયા પાર્થનો, પાર્થભાઈ બહુ સારી બોલિંગ, બટ ભાવિક અને ધવલ પાર્ટનરશિપની જરૂર છે એકલા ટકડી। સરસ બોલ આ વખતે હલકા હાથોથી રમ્યા છે, સિંગલ ચોર્યો, અને અહીંયા માત્ર 4 ઓવર પૂરા થઈ ગયા છે। 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 16 અને 5મી ઓવર પાવર ઓવર। નિકુંજ કારિયા આવશે બોલિંગ માટે। 5મી ઓવરમાં રન બમણા થાય છે, 1 ના 2 થાય છે, 2 ના 4 થાય છે, 4 ના 8 થાય છે, 6 ના 12 થાય છે। યસ, અમ્પાયરનો ઇશારો, પાવર ઓવર 5મી ઓવર। નિકુંજ કારિયા 102 મેચ 119 રન 19 વિકેટ, સ્કોર થઈ ગયો 16 રન અને 5 વિકેટ। મહાજન ને નીતિશભાઈ દત્તાણી હાલાઈ લોહાણાના મહાજન પીઆરઓ
હિતેશભાઈ દત્તાણી સરનું પણ હાર્દિક સ્વાગત, મોસ્ટ વેલકમ સર. પાંચમી ઓવરના સ્પેશિયલિસ્ટ બોલર ભૂતપૂર્વ કેપ્ટન પુલ કર્યો છે. આ વખતે પેડલ સ્પીડ જોવા મળી. બોલ ફાઇનલ તરફ જઈ રહ્યો છે અને 4-8 થઈ જશે. પહેલા બોલમાં ભવ્ય સ્વાગત નિકુંજભાઈ, મોસ્ટ વેલકમ. આવો મારા વાલા, તમારું સ્વાગત છે. 24 રન, જબરદસ્ત. આ ઓવર એવી છે ને આમાં રન આવે, વિકેટ જાય તો -10 છે, તો ક્યાંક ને ક્યાંક સાચવીને રમવું પડશે. સરસ 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 સિંગલ. અહીંયા લઈ લીધો, અહીંયા માત્ર સિંગલ લીધો. એક એટલે એકના 2, સ્કોર થઈ ગયો 24. આ ઓવર રન બમણા કરવાના છે. વિકેટ ગમાવ્યો તો -10. આ સાચી સમજીને જ રમવાનું છે આ ઓવરમાં. હવે માત્ર વાગડ વિસાવ ઉસવાલ જૈન રનોની ફિરાકમાં છે. રન બનાવવા પડશે, મોટા રન. જબરદસ્ત ફટકો પાકી નેરેલા મળ્યો. બોલ સ્ક્વેર લેગથી બી અહીં અક્રોચ રન મળતો. સિંગલ 1-2 થીંદા. જબરદસ્ત. 1ના 2 થવાના છે. સ્કોર થઈ ગયો 28. આ વખતે સારો બોલ હતો. સારા બોલને સન્માન આપવું જરૂરી છે. બહુ સીધો બોલ હતો અને નિકુંજ કારિયા પાસે ઘણો બધો અનુભવ છે. એ અનુભવનો ઉપયોગ કરી રહ્યા છે. એમને ખબર છે કે બોલ ક્યાં નાખવો છે અને બેટરને કેવી રીતે મારે રમાડવો છે. ફરી એકવાર આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ છે. આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ. સ્વીપ કરવાનો પ્રયાસ હતો અને અંતિમ બોલ છે. હવે છેલ્લો બોલ 5મી ઓવરનો. રન વધુ આવ્યા નથી, પરંતુ 28, 5 વિકેટના નુકસાન પર 5મી ઓવરનો અંતિમ બોલ. સારો બોલ હતો. સિંગલ લીધો છે. સેન્સેબલ ક્રિકેટ અને સ્કોર થઈ ગયો છે અત્યારે 30 રન પર પહોંચી ગયો છે. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે વાગડ વિસાવ સ્વાલજન 30 રન 5 વિકેટના નુકસાન પર. આગળની કોમેન્ટ્રી 5 ઓવરની મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કીર્તિભાઈ. તો એક જબરજસ્ત આજના દિવસની પહેલી મેચ છે અને પૂરેપૂરું પ્રભુત્વ અત્યારે દેખાઈ રહ્યું છે. આલાઈ લોહાણા એ ગ્રુપની બંને જ ટીમો પોતાની પહેલી મેચ જીતી ચૂક્યા છે અને બીજી મેચ જીતીને પોતાનું સ્થાન આગળના રાઉન્ડમાં કોણ કન્ફર્મ કરાવે છે જોવાનું રહેશે. મિડ ડે સિઝન 18-2026 ના અમારા સારથીઓ ટાઇટલ સ્પોન્સર એમ્બેડ રિલેટિવ્સ એન્ડ ડેવલપર્સ, એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિકો, સ્પોન્સર એમ્બેડ રિલેટિવ એન્ડ ડેવલપર્સ, ટાઇટલ સ્પોન્સર ડબલ બુલ, બોલ પાર્ટનર વી કોર્પોરેટો વિશાલ સોની, ડિજિટલ પાર્ટનર જીવીપી રિલેટિવ્સ ગૌરાંગ વિજય પારેખ, પ્રાઇઝ સ્પોન્સર અલંકાર ચશ્માવાલા, ઈગો પાર્ટનર રજ જ્વેલર્સ રાકેશ મહેતા. સર્વના સાથ ને સહયોગથી આપણે અહીંયા પોઈસર જીમખાનામાં ક્રિકેટ માણી રહ્યા છે. પણ બોલર તૈયાર વિજિત. એકલો સરસ શોર્ટ ડ્રાઈવમાં છે. બોલ જઈ રહ્યો છે આઉટફિલ્ડ ખૂબ તેજ. બાઉન્ડ્રીની બહાર 4 રન. સરસ બેટિંગ કરી રહ્યા છે ભાવિક અને પહેલેથી જ એમણે આક્રમકતા અપનાવી છે અને આ જરૂરી છે અત્યારે એમના વાગડ સમાજ માટે. मास्टर सुबह सुबह सो जाता है। ओ बाउंड्री मारा, अरे बाउंड्री आया। तो का गया अरे का सोए रेल मामा रुक जा, अभी मत बजा, रुक अभी रहने दो बीट को भी फाइन होना चाहिए। एक गलती को लिख के जा बाजू पे 500 रुपया माइनस। रात को सोया -500 रुपया एक गलती का। સરસ બોલ હતો. હલક્યાથી કટ કરવા માંગતા હતા, શોર્ટ તડની બાજુમાંથી કાઢવાનો ઈરાદો ધરાવતા હતા પણ ચૂકી ગયા છે અને વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. વિજિત ચાંદેલી સ્ટેશન એન્ડ જબરજસ્ત બોલિંગ નાખી રહ્યા છે.
લેફ્ટ પર જઈને સરસ શોર્ટ રહીમાં છે, પણ સારી એવી ડાય મારીને પ્રયાસ કર્યો હતો, પણ બીજા રન માટે પણ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. દિનેશભાઈ આમ આવો ભાઈ. આ છોકરો કોનો છે અંદર? अरे भाई ये मैच चालू है, प्लीज बच्चे को बाहर ले लो. वेट सर वेट. હેલો બાબુ, અહીંયા અંદર આવતો રે. બાબુ અહીંયા આવો. લોણાનો પ્લેયર છે એક્સ્ટ્રા. લોહાણાના ભવિષ્યના ખેલાડી લાગે છે. અને આ નિખિલભાઈ સુબાનો મહાજનના સેક્રેટરી અને ચંપકભાઈના જમાઈ આવી ગયા છે. આવો સર જમાઈ રાજા. સરસ બોલ હલક્યાતે રહીમાં છે અહીંયા, અને એક રન આસાનીથી પૂરો કર્યો છે અને સ્કોરને આગળ પહોંચાડ્યો છે 37 રન. તો અહીંયા એક હાલાઈ લોહાણે ટોસ જીતીને પેલા ફિલ્ડિંગ લઈને પૂરેપૂરું પ્રભુત્વ દેખાડ્યું છે, પણ એક સારી બેટિંગ કરી રહ્યા છે ધવલ અને ભાવિક પાર્ટનરશિપ તરફ આગળ વધી રહ્યા છે. મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે વિકેટ કીપર, એનું કામ પૂરું કર્યું. અને જ્યાં સુધી મને ખ્યાલ છે પહેલી મેચમાં હલાઈ લોહાણાના વિજિતે જ બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચ લીધેલું, કોઈ 3 વિકેટ લીધેલી એમાં પણ. સરસ શોટ રહીમાં છે કવચ પાસે, પણ અહીંયા રન લેવા માંગતા હતા પણ અચૂક થ્રો જોવા મળ્યો છે અને ડોટ બોલ અહીંયા. અને વિજિતની અહીંયા 2 ઓવરનો સ્પેલ ખતમ થાય છે. ખૂબ જ સરસ ઓવર, 2 ઓવર 10 રન 2 વિકેટ. પહેલી મેચમાં પણ એમણે એક સારું પ્રદર્શન દેખાડેલું, 3 વિકેટ લીધેલી ને અત્યારે પણ 2 વિકેટ એમના નામે બોલે છે. નિખિલભાઈ સ્વાગત છે તમારું. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. સરસ સરસ. આ મિડ ડે જે કેવું છે કે મંચ છે કે બધાને જ એકબીજાને ભેગા કરવાનું મોટું કાર્ય કરે છે છેલ્લા સતત 18 વર્ષથી. એકબીજાના રિલેશન સંબંધો પણ વધે છે, એ જ આપણને જોવા મળે છે મિડ ડે ના 10-10 ના મંચ હેઠળ. પણ અત્યારે નિકુંજ કારિયા તૈયાર પોતાની બીજી ઓવર લઈને. પાવર ઓવરના સ્પેશિયાલિસ્ટ છે, ઘણા વર્ષોથી 5મી ઓવર કેપ્ટન કેટલા બી બદલાતા પણ 5મી ઓવર માટે નિકુંજભાઈ ફિક્સ છે. સ્ટ્રાઇક પર છે ભાવિક. સરસ બોલ, બેટ નો અંદુરી કિનારો લાગ્યો તો પણ અહીંયા 1 રન લેવા માટે સફળ થઈ ગયા છે. વિકેટ કીપર સારો પ્રયાસ કર્યો તો પણ બેટર પહોંચી ગયા હતા. 1 રન સાથે સ્કોર થઈ ગયો છે 38. 7મી ઓવર પ્રગતિ પર. સીઝન 18 ની ધીરે ધીરે મેચો આગળ વધતી જાય છે. ગ્રુપની મેચ પોતપોતાની રીતે બધા પોઈન્ટ લેવામાં લગાય છે. ઘણી ટીમો આઉટ બી થઈ ગઈ છે અને ઘણી હજી ટકેલી છે. સારો બોલ હતો પણ અહીંયા સ્વીપ કર્યો છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે, 1 રનથી વધારે નહીં મળે. 1 રાસે સ્કોર સાથે પહોંચાડી દીધો છે 39. 5 વિકેટના નુકસાન પર. એક સારી શરૂઆત હલાઈ લોહાણાના 1 થી 1 ચડ્યા હતા ખેલાડીઓ. વર્ષોથી એમનો સાથ ને સહકાર મિડ ડે ને મળતો રહ્યો છે અને એક સરસ ટીમ. નિકુંજ સરસ શોટ રહીમાં છે, હલક્યા રેમાં છે, પણ જ્યાં ફિલ્ડર મોજૂદ છે 1 જ રન. બીજાની અહીંયા કોઈ ચેષ્ટા નહીં. મોટું મેદાન છે. કોઈ સજીમખાના પહેલો રન ફાસ્ટ દોડશો તો અચૂક બીજો મળશે, પણ અહીંયા બંને જ બેટર 1 રનના માઇન્ડસેટ સાથે આસાનીથી 1 રન પૂરો કર્યો. સ્કોરને પહોંચાડ્યો છે 40 રન. 5 વિકેટના નુકસાન પર. 7મી ઓવર પ્રગતિ પર. આના પછીની મેચ છે કચ્છી લોણા વર્સિસ મેઘવાલ સમાજ. નિકુંજભાઈનો આ બોલ ફરીથી સ્વીપ કર્યો છે. 1 રન માટે દોડ્યા છે. પહેલો રન ફાસ્ટ દોડ્યો છે. બીજા રનની પણ અહીંયા આસાનીથી 2 રન મળી જશે. 2 રન સાથે સ્કોરને પહોંચાડે છે 42. શોટ માર્યા બાદ જ બંને જ માઇન્ડસેટથી કોલ બી આપી દીધો છે 2 નો.
અને 2 રન આસાનીથી પૂરા કર્યા છે નિકુંજ કારિયા પોતાની બીજી ઓવર લઈને. સારા શોટ રહી છે પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે, જોવાનું રહેશે. અહીંયા આઉટ. ખૂબ જ સારો જજ કરીને કેચ લીધો છે. કોણ છે જય? चल भाई चल चलती पकड़, अरे चल भाई चल चलती पकड़. વિટલાની કોણ નામ શું? પેલો વિટલાની છે ને નામ શું તો એવું કે સરનેમજી પરેશભાઈ અડધું સાંભળ. સરસ સારો એવો જજ કરીને કેચ લીધો છે નિકુંજ વિટલાની દ્વારા. કેચ છે બોલર નિકુંજ કારિયા અને કેચ બી નિકુંજે સરસ લીધો છે. અને ઈ જમણા હું જસ્ટ બોલવા જઈ રહ્યો હતો કે નિકુંજભાઈ વિકેટ વગર તો પોતાની 2 ઓવર પૂરી નથી કરતા. હજી સુધી વિકેટ નથી મળી, ત્યાં જ વિકેટ એમના ઝોલામાં આવી ગઈ છે. અને અહીંયા 6ઠ્ઠી વિકેટનું પતન 42 પર 6. ટોસ હલાઈ લોણા જીતીને વગર વિચારે સીધી ફિલ્ડિંગ લેવાનું ને અહીંયા કેપ્ટનના નિર્ણયને સાર્થક કરતા દરેક બોલરો એટલી સારી ફિલ્ડિંગ જોવા મળે છે. સ્કોર 42 પર 6. નિકુંજ કારિયા તૈયાર પોતાની સ્પેલની છેલ્લો બોલ લઈને 12 રન આપીને એક વિકેટ એમના નામે બોલે છે. બોલાવવામાં ત્યાં ફિલ્ડર થી થોડો દૂર રહી ગયો, થોડી મિસ ફિલ્ડિંગ બી થઈ છે અને બીજા રન માટે દોડી ગયા છે ને અહીંયા આસાનીથી 2 રન પૂરા કર્યા છે. ચાન્સ હતો પણ થોડા હળબડાટીમાં હતા કેપ્ટન. અને અહીંયા 7મી ઓવરની સમાપ્તિ પછી સ્કોર છે 44 પર 6. એક સારી શરૂઆત. બેટિંગ કરવાની બાકી હે ને 3 ઓવર બાકી છે. પોઈસર જીમખાનાનું સરસ મજાનું લીલુંછમ મેદાન, આજુબાજુના રહેવાસી કાંદિવલી ને માવીનગર ને બધા જ આનો ખૂબ જ ઉપયોગ લઈ રહ્યા છે. સવારના 5 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા સુધી અહીંયા જોગિંગ ટ્રેક બી જોઈ રહ્યા છે 800 મીટરનું, સાથે અલગ અલગ કોર્ટ બી આપણને દેખાય છે. ક્રિકેટનું ટફ જસ્ટ હમણાં બેડમિન્ટન કોર્ટ બી ઓપનિંગ થયું છે. તો આના માટે આપણે આપણા જનસેવક શ્રી ગોપાલભાઈ શેટ્ટીનો ખરા દિલથી આભાર માનવો પડશે. બોલર નેમ જીમિત આવી રહ્યા છે પોતાની પહેલી ઓવર લઈને. સ્ટ્રાઇક પર છે ભાવિક. આડ આવીને સરસ શોટ રહીમાં છે કવર્સની ઉપરથી, ગેપ મોટો છે, ફિલ્ડર જઈ રહ્યા છે પણ આઉટફિટ ખૂબ તેજ. બોલ બાઉન્ડ્રી લાઇનની બાદ 4 રન. ભાવિક ગિંદ્રા વાગડ સમાજનું એક આશાનું કિરણ હજી બી છે, એમણે છેલ્લે સુધી ઉભું રહેવું પડશે. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. વાગડ સમાજની જે ઇન્ટરનલ મેચ છે એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ પર ચાલી રહી છે, હાલ બી ચાલી રહી છે. એવા કુશાલ ગાવડે ત્યાં બી સ્કોરિંગ કરે છે. એમના કહેવા પ્રમાણે ભાવિક બિંદ્રા ખૂબ જ ફોર્મમાં છે અને ત્યાં બી એમણે છેલ્લી મેચ જીતાડી છે. તો અહીંયા એમણે ઈચ દેખાડવાનું રહેશે એમની ટીમ માટે. બેકફૂટ પર જઈને ક્યાંથી રહીમાં છે, પહેલો રન ફાસ્ટ દોડે છે, બીજા રનની ડિમાન્ડ છે ને બીજો રન પણ આસાનીથી પૂરો કરી લેશે. ખૂબ જ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ ને 50 રન અહીંયા પૂરા કર્યા છે. અને એમાં મોટો હાથ આપણા ભાવિક ગિંદ્રાનો હશે. સત્તર બોલનો સામનો કરીને 3 બાઉન્ડ્રી સાથે 22 રન પર રમી રહ્યા છે અને એમની વિકેટ છેલ્લે સુધી રહેવી જરૂર છે. વાગડ સમાજને એક સારો સ્કોર આપવો પડશે કેમ કે આલાઈ લોહાણા પાસે પણ 1 થી 1 ચડિયાતા બેટર છે, પણ અત્યારે ઇનિંગને સવારી રહ્યા છે ભાવિક. સ્વીપ કરવામાં છે, સારા સુંદર શોટ પણ ત્યાં ફિલ્ડર મોજૂદ, 1 રન માટે દોડા છે અને સીધો ફિલ્ડરના હાથમાં. કોઈ જ બીજા રન લેવાની કોશિશ નહીં, થ્રો થોડા ખરાબ હતો પણ બેકઅપમાં ઘણા ખેલાડી. 1 રનથી સ્કોર પહોંચ્યો છે 51 પર 6 વિકેટ. હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે વિરલ.
હાલાઈ લોહાણા સમાજના હિતેચ્છુઓ મોટી પ્રમાણમાં અહીંયા એમના ક્રિકેટ પ્રેમીઓનું ઉપસ્થિતિ દેખાઈ રહી છે. જરા શોર્ટ રેમાં છે, ફિલ્ડર નીચે ને ડ્રોપ. અમ્પાયરના નિર્ણય પર જોવાનું રહેશે. આપે અમ્પાયરનો 4 રનનો અહીંયા ઈશારો આવ્યો. કેચ હાથમાં હતો, જશ કર્યો નતો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. કોણ હતું? વિજીત હતો. नहीं वो सेकंड ओवर डाला ना. अरे नहीं कैच को छोड़ा, वो सेकंड ओवर डाला ना. हाँ વિનેશ ના દ્વારા અહીંયા કેચ છૂટી ગયો છે ને કેપ્ટને ઇમિડિયેટલી અહીંયા ચેન્જ કરી દીધા છે એમને સ્થાન. પણ અત્યારે અગત્યના 4 રન મળી ગયા છે વિરલ શાહને. 8મી ઓવર પ્રગતિ પર 55 પર 6. ફરીથી એ દિશામાં એજ ફિલ્ડરની વચ્ચે પણ મોટો ગેપ છે. જોવાનું રહેશે અમ્પાયરના નિર્ણય પર અને અમ્પાયરનો ઈશારો 6 રન. ક્યાં બાત હે. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 6 સાથે સ્કોરને પહોંચાડી દીધો છે 61 રન પર. વિરલ શાહ આવી ગયા છે 6 ની જોડી પર. પણ અત્યારે ભાવિક ઇન્દ્રા એમને સમજાવી રહ્યા છે પાર્ટનરશિપની જરૂર છે. છેલ્લે સુધી આ બંને ખેલાડીઓ ઉભા રહેવાની જરૂર છે. જોઈએ હવે ભાવિકે એમના કાનમાં શું કીધું હશે. પણ અહીંયા પાછળથી અમારા સ્ટેજ પાછળથી મેસેજ આવ્યો છે કે ગો ફોર 6. પણ મને નથી લાગતું કે એમ કીધું હશે. લાલચમાં નહીં આવતા મિડ ડેની જે બી આજે અલગ અલગ નિયમો છે એની લાલચમાં નહીં આવતા. તમારી વિકેટ સાચવીને રાખજો. તો જોઈએ હવે કઈ રીતે ભાવિક ઇન્દ્રાનો ઉપયોગ કરે છે. 61 પર 6. એક સારા સ્કોર તરફ આગળ બંને જ ખેલાડીઓ વધી રહ્યા છે. શરૂઆતની 5 વિકેટ બહુ જલ્દી પડી ગઈ હતી, પણ હવે એક પાર્ટનરશિપ તરફ બંને છે વિરલ અને ભાવિક. ઓફ સ્ટમ્પની બહાર બોલ હવામાં અને નીચે ફિલ્ડર ને અહીંયા ઝડપાઈ ગયા છે. ખૂબ જ ચતુરાઈ ભરી બોલિંગ જીમિતની. એમણે જોયું કે 6 ની લાલચમાં આગળ આવશે અને ઓફ સ્ટમ્પની ખૂબ જ બારમાં બોલ નાખ્યો હતો. अरे चल भाई चल चलती पकड़. બેટનો ઉપરી કિનારો લાગી ગયો અને અહીંયા એક આસાન કેચ પોઈન્ટ પર અને વિરલના સ્વરૂપમાં અહીંયા 7મી વિકેટ પડી ગઈ છે. સ્કોર છે 61. પણ એક બાજુ ભાવિક ઉભા છે ગિન્દ્રા. નવા બેટર જઈ રહ્યા છે પારસ. 7 વિકેટનું પતન. અહીંયા અમ્પાયરનો ઈશારો આવ્યો છે. રોમિલ આવ્યા છે અમ્પાયર પેનલમાં. આજે કિરણ સરની આપણે સેવા જોવા મળી રહી છે. રેવાડે અને અમય સર. કંઈક કારણસર આજે જાદવ સરની આ ઉપસ્થિતિ નથી. પણ એક જબરજસ્ત રોમાંચક મિડ ડે સિઝન 18. સ્કોર થઈ ગયો છે 61 પર 7. 12 બોલની હજી બી રમત બાકી છે. જોવાનું છે જ્યાં સુધી ભાવિક ઉભા છે ત્યાં સુધી લાગી રહ્યું છે એક સારો સ્કોર જોવા મળશે. પણ પૂરેપૂરું પ્રભુત્વ સાથે અહીંયા હાલાઈ લોહાણાના દરેક બોલર. ચતુરાઈ ભરી બોલિંગ જોવા મળી છે જીમિત દ્વારા. છેલ્લો બોલ એમણે ખૂબ જ ચતુરાઈ ભર્યો. 6 ની જોડી પર હતા. ઓફ સ્ટમ્પની બહાર રમણ. અગર ચૂકી જાત તો નક્કી સ્ટમ્પિંગ બી થાત, ભલે વાઇડ મળત. પણ એક ચતુરાઈ ભરી બોલિંગ જીમિત દ્વારા. રોપની પાછળ અહીંયા આપણે જોઈ રહ્યા છે 2 જૂના ખેલાડીઓ, જોબનભાઈ અને આપણા પ્રશાંતભાઈ. રોપની પાછળથી કહી રહ્યા છે 2 ફિલ્ડરને ત્યાં રાખવાના હતા. યસ, ભૂતપૂર્વ કેપ્ટનો ફિલ્ડિંગ પ્લેસમેન્ટમાં થોડું એમ બદલાવ એમ બી એમના હિસાબે જણાવી રહ્યા હતા. પણ મેદાનની અંદર જે કેપ્ટન કરે છે એ યોગ્ય જ હોય છે. અને આવી ગયા છે એક્સપ્રેસ જય ચંદારાણા. બેટિંગ પાવર પ્લે લોણા એક્સપ્રેસના નામથી જાણીતા જય ચંદારાણા. અને સામે છે વાગડના એક્સપ્રેસ ભાવિક ગેન્દ્રા. જોઈએ એક જબરજસ્ત રોમાંચ મુકાબલો બોલ ને બેટ વચ્ચે.
સરસ શોટ રહીમાં છે અહીંયા પોઈન્ટ પર સારી ફિલ્ડિંગ જોવા મળી. ડોટ બોલ કઢાવ્યો છે. સારો એવો બોલ હતો ઓફ સ્ટમ્પની બહાર. ગેપ શોધી રહ્યા હતા પણ એક સારી ફિલ્ડિંગ જોવા મળી પોઈન્ટના ખેલાડી દ્વારા. સ્કોર હજી પણ 61 પર 7. 9મી ઓવર પ્રગતિમાં 11 બોલની હજી બી રમત બાકી. જય ચંદારાણા કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. સરસ શોટ રહીમાં છે. ગેપ છે ફિલ્ડર ત્યાં કોઈ ચાન્સ નથી. જબરજસ્ત શોટ. પ્રેક્ષક બનીને જોતા રહ્યા ફિલ્ડરો અને બોલ બાઉન્ડ્રી લાઈનની બાદ 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. વાક્યા શોટ મારા અને શોટ સાથે સ્કોરને પહોંચાડ્યો છે 65 રન. ભાવિક ગિંદ્રા વાગડ સમાજના એક જ સિતારા અત્યારે ને એમની ઉપસ્થિતિ જરૂરી છે. સુંદર શોટ ટાઈમિંગ સાથે ને પ્રેક્ષક બનીને દરેક ફિલ્ડર જોતા રહ્યા. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. જય ચંદ્રાને તૈયાર. સરસ બોલ અહીંયા બાઉન્સ બી પુલ કરવાના પ્રયાસમાં બોલને બેટનો સંપર્કને વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું છે પણ એક સારો બોલ જોવા મળ્યો જય ચંદારાણા. ખૂબ જ અનુભવી ઘણા સમયથી ટીમ માટે પોતાનું યોગદાન આપે છે. બહોત અચ્છે જોબનભાઈનો કોલ જઈ રહ્યો છે અંદર અને કેમ નહીં સારા બોલને આપણે સન્માન આપવું જ રહ્યું. જય ચંદ્રાને તૈયાર. સારો બોલ પણ અહીંયા 1 રન ચોરા લીધો છે. સારી રનિંગ બિટવીન ધ વિકેટ. નોન સ્ટ્રાઇકર એન્ડ પર ડાયરેક્ટ હિટ પણ સુરક્ષિત પહોંચી ગયા હતા રોમિલ. સ્ટ્રાઇક પર છે હવે રોમિલ અને ભાવિક એમને કંઈક સમજાવવા જઈ રહ્યા છે. બંને વચ્ચે વાત ચાલી રહી છે. જોવાનું રહેશે. હેલ્મેટ મંગાવી રહ્યા છે પણ અહીંયા એક જ હેલ્મેટથી બંને ખેલાડીઓ કામ ચલાવી રહ્યા છે. ભાવિકે અત્યારે આ તું પહેરી લે, આપણે સમય નહીં વેસ્ટ નથી કરવો, પછી નવું હેલ્મેટ હું મંગાવી લઈશ. પણ અત્યારે જરૂરી છે ક્રિકેટમાં સેફટી ફર્સ્ટ, એટલે દરેક જણે પછી એ સ્પિનર હોય કે ફાસ્ટર હોય હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. અને જય ચંદારાણ સામે તો અવશ્ય જરૂરી છે. એક જબરજસ્ત ફાસ્ટ બોલર આલાઈ લોણાના પોતાની બીજી ઓવર સાથે ફક્ત 13 રન હજી સુધી આપ્યા છે અને 1 વિકેટ લેવામાં એમણે સફળતા હાસિલ કરી છે. હજી 2 બોલ એમના બાકી. સ્ટ્રાઇક પર રોમેલ 66 પર 7. 8 બોલની હજી બી રમત બાકી છે. જોવાનું રહેશે કેટલો સ્કોર પહોંચે છે. સરસ બોલ અહીંયા પણ 1 રન ચોરી લીધો છે. નોન સ્ટ્રાઇકર પર ડાયરેક્ટ હિટ લાગશે પણ સુરક્ષિત પહોંચી ગયા હતા રોમેલ અને સ્ટ્રાઇક પર આવી ગયા છે ભાવિક ગિંદ્રા. એ જ પ્રયાસમાં છે. જેટલી મારી સ્ટ્રાઇક આવે એટલું છે. જોવાનું છે હવે છેલ્લો બોલ છે. સ્ટ્રાઇક પર છે ભાવિક અને છેલ્લી ઓવર મને ડેફિનેટલી લાગે છે કે પોતાની પાસે સ્ટ્રાઇક રાખશે ભાવિક પણ અત્યારે 67 પર 7 છેલ્લો બોલ છે. જોઈએ હવે આમાં ફિલ્ડિંગ બી જય ચંદ્રાને થોડી સ્પ્રેડ કરી દીધી છે. ડેફિનેટલી મને લાગે છે 1 રન લઈને સ્ટ્રાઇક પોતા પાસે રાખશે. જોઈએ હવે શું કરે છે અહીંયા ભાવિક. સડસઠ પર 7. જય ચંદ્રાણા તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. સરસ બોલ પણ અહીંયા 1 રન માટે જોઈ ગયા છે. સ્ટ્રાઇક પોતા પાસે રાખી છે. અહીંયા ખૂબ જ સારો બોલ હતો. એટલી જ ચતુરાઈ ભરીને રમીને ભાવિકે સ્ટ્રાઇક પોતા પાસે રાખી. 9 ઓવર પછી સ્કોર છે 68 રન. તો જોઈએ હવે છેલ્લા 6 બોલ. સ્ટ્રાઇક પર છે ભાવિક.
છેલ્લી ઓવર વિનેશ ટક્કર લઈને આવી રહ્યા છે. એક જબરજસ્ત બોલર છે. સડ 68 અને ભાવિક રમી રહ્યા છે 29 પર 23 બોલનો સામનો કરીને 4 સરસ દર્શનીય બાઉન્ડ્રી. તો જોઈએ હવે આ છેલ્લા 6 બોલ કઈ રીતે રમે છે ભાવિક. વાગડ સમાજને ખૂબ જ આશા છે એમના પર. પણ સામે વિનેશ પણ એટલા જ ખતરનાક બોલર છે. પહેલી ઓવર એમણે ફક્ત 3 રન આપીને એક વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે. તો બોલ અને બેટનો એક રોમાંચક મુકાબલો. વિનેશ તૈયાર. ભાવિકને પહેલો બોલ પણ અહીંયા લેગ સાઈડ પર પુલ કરવાના પ્રયાસમાં જોઈએ કે ફિલ્ડર કોઈ નથી પણ ચૂકી ગયા છે. બોલને બેટનો સંપર્કને વિકેટ કીપરે આગળનું કામ પૂરું કર્યું. ડોટ બોલ. અને જે પ્રમાણે અહીંયા બેટરનો ઈરાદો જોયો છે તો શોર્ટ થર્ડમાં નિકુંજભાઈને ફિલ્ડિંગ ચેન્જ કરાવી રહ્યા હતા. કીપર પણ ના પાડી છે. પછી ફાઇન લેગ પર જોઈ રહ્યા છે. કોઈ જ ફિલ્ડર નથી. એનો લાભ લેવા માટે અહીંયા ભાવિક ટ્રાય કરી રહ્યા હતા. પણ એટલા જ ચતુર બોલર વિનેશ ઠક્કર. જોઈએ હજી 5 બોલની રમત બાકી છે. 29 ના પોતાના વ્યક્તિગત સ્કોર પર ભાવિક ગિન્દ્રા. આગળ આવીને સારો શોટ કવર્સ પર પણ અહીંયા 1 રન માટે મિસ ફિલ્ડિંગ થઈ છે. બોલ જઈ રહ્યો છે બાઉન્ડરી લાઈન તરફ. ફિલ્ડર ત્યાં મોજૂદ અને 2 રન આસાનીથી અહીંયા મળી જશે. 2 રન જેની જરૂર હતી ભાવિકને એ જ એમને 2 રન મળ્યા છે અને સ્કોરને પહોંચાડ્યો છે 70. ગઈકાલથી જ આપણને લો સ્કોરિંગ મેચ જોવા મળી રહી છે. ગઈકાલે બી આપણને 3 આંકડામાં જોવા જ નહોતો મળ્યો. 85, 75, 95 ની આસપાસ. પણ અત્યારે પણ ઈ જ. આગળ આવીને સારા શોટ રેમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે પણ અહીંયા કેચ લેવાનો પ્રયાસ નથી કર્યો. બીજા રન માટે દોડી ગયા છે અને અહીંયા સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. બે રન આસાનીથી આ લઈ લીધા છે. સારી રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી છે. પહેલો રન જેમણે ગતિથી ને પોતા પાસે સ્ટ્રાઇક લેવાના પ્રયાસમાં ભાવિક ગિન્દ્રાને એક સારો સ્કોર તરફ આગળ લઈ જાય છે. 72 રન 7 વિકેટના નુકસાન પર 33 પર રમી રહ્યા છે. 26 બોલનો સામનો કર્યો છે અને હજી 3 બોલની રમત બાકી છે. યસ ત્યાં લાના चाहिए. કુશાલ ગાવડે અત્યારે કહી રહ્યા છે ડબલની હેડ્રિક પર છે બેટર. અને આ જરૂર છે. રનિંગ બિટવીન ધ વિકેટ તો એક ક્રિકેટનું મોટું પાસું છે. બેકફૂટ પર જઈને શોર્ટ રહીમાં છે. ફરીથી ગોલ આવ્યો છે 2 રનનો પણ આ વખતે આસાનીથી મળી જશે. જે પ્રમાણે મોટો ગેપમાં રહીમાં છે અને આસાનીથી આ 2 રન પૂરા કર્યા છે. સ્કોરને પહોંચાડ્યો 74. હજી બી 2 બોલની રમત બાકી પણ એક ચતુરાઈ ભરી બોલિંગ વિનેશની દેખાડી રહી છે. કોઈ મોટા ફટકાનો એમને પ્રયાસ કરીએ જ પણ મળતો નથી. 2 રન મળી રહ્યા છે પણ આને 4 ને 6 ની તલાશમાં અત્યારે ભાવિક ગિન્દ્રા 35 રન પર રમી રહ્યા છે. 27 બોલનો સામનો કરીને 4 દર્શનીય બાઉન્ડ્રી. 74 પર 7. આગળ આવીને સારો શોટ રહીમાં છે. ગેપમાં 4 રન. શોર્ટ થર્ડ અને ગલીની વચ્ચેથી મોટો ફટકો મારો પણ બેટનો ઉપરી કિનારો લાગ્યો અને અહીંયા જે પ્રમાણે રન હવે વેલકમ છે. સારો બોલ હતો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, છેલ્લો બોલ ને સ્કોર ને वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. વાક્યા શોટ મારા ને અહીંયા 78 પર પહોંચાડી દીધા છે. ભાવિક બિન્દ્રા એકલે હાથે જજુમી રહ્યા છે 39 ના પોતાના વ્યક્તિગત સ્કોર પર. 28 બોલનો સામનો કરીને 5 બાઉન્ડ્રી સાથે છેલ્લો બોલ જોઈએ હવે. વિનેશ તૈયાર. અને અહીંયા છેલ્લે બોલે આઉટ થઈને પરત ફરી રહ્યા છે પણ વેલ પ્લેડ. ભાવિક ઇન્દ્રા સારી એવી બેટિંગ જોવા મળી છે અને એક સન્માનજનક સ્કોર આપ્યો છે. સ્કોર થયો છે 78. 7 વિકેટના નુકસાન પર 29 બોલનો સામનો કરીને 39 કરીને પરત ફરી રહ્યા છે પણ વેલ પ્લેડ. તે એક નાનો કોળો વિરામ બાદ મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. થેન્ક યુ વેરી મચ.
સર કોણ છે સર? सोमैया और अपना निकुंज विकलानी दोनों कंफर्म निकुंज है, मेरे को नहीं लग रहा। પૂછી લ્યો ને સર તમે. शुभम सर ના આની કે ના આની જે ખબર ના ને પ્લેયર જો આની नॉन स्ट्राइकर एक मिनट બોલર કે રે સર? दामा 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 किलो વિવેક ગાલા. तो स्ट्राइक पे कौन है बोला? નિકુંજ. नॉन स्ट्राइक ધૂન धून सोमैया बॉलर नहीं ધૂન આપણા એ વિવેક. તો લેટ્સ પ્લે. નિકુંજ સ્ટ્રાઇક પર છે અને ધૂન નોન સ્ટ્રાઇક પર અને વિવેક બોલિંગ પર. પહેલો બોલ કટ કર્યો છે સીધા કવરના ફિલ્ડર પાસે કો એક રનથી ખાતું ખોલ્યું છે. સુંદર પ્લેસમેન્ટ ઓફ સ્ટમ્પની બહાર હાથ ખોલવાનો મોકો અને નજાકત જોવા મળી. અને હાલાઈ લોણાએ પોતાનું ખાતું ખોલી દીધું છે. હવે માત્ર ધૂન આવી રહ્યા છે. ધૂન સોમૈયા અને વિવેક ગાલા. બેટ અને બોલ વચ્ચે જબરદસ્ત રસાકસી જોવા મળે છે. પહેલી ઓવર પાવર પ્લેની કમ્પલસરી છે 30 યાર્ડ્સના ઘેરામાં અને બે ફિલ્ડર તમે બહાર રાખી શકો છો એ જોવા મળે છે. સર્કલને ટપાવવું પડશે, 30 યાર્ડ્સના ઘેરાને વટાવવું પડશે, સારા સ્ટ્રોક રમવા પડશે, પણ કોઈ જરૂર નથી. અત્યારે શાંત ક્રિકેટ રમવું પડશે. ઉતાવળે આંબા પાકતા નથી. આ વખતે પણ હવામાં કેચનો મોકો બનતો હતો. થોડાક પાછળ ઉભા હતા. જો થોડા આગળ હોત ને તો અત્યારે ધૂન ડગઆઉટમાં હોત, પરંતુ કિસ્મત બહાદુરોનો સાથ આપે છે અને ધૂન અત્યાર સુધી વિકેટ પર ઊભા છે. ઓ સરસ શોટ સીધા પોઈન્ટના ખેલાડીને ગોતી લીધા. કે છે ને ગોતી લો અને સીધા ગોતી લીધા. હવે માત્ર જબરદસ્ત ફિલ્ડમાં થોડું પરિવર્તન જોવા મળ્યું છે. લોંગ ઓફને અંદર લીધા છે, લોંગ ઓનને અંદર લીધા છે અને કવરને પાછળ કર્યા છે. તો આ ફિલ્ડિંગનું થોડું પરિવર્તન. સરસ શોટ સીધા કવરના ફિલ્ડર પર. ફરી એકવાર એક જ રન મળશે. બીજાની માંગ છે, બીજાની ના પાડી. જોખમ લેવું નથી. જ્યારે એક રન મળે છે તો એકમાં ખુશ રહ્યો. જબરદસ્ત વિવેક ગાલા એક જબરદસ્ત બોલર પાકે નેરેલા મલેતા 4 બોલ में 2 રન આના સુધી દળાય અને સારી બોલિંગ, કિફાયતી બોલિંગ કરે હતા. અને નિકુંજ અને ધૂન પાર્ટનરશિપ એક જરૂર છે. હવે માત્ર ડાબોડી બેતર નિકુંજ. લવલી શોટ, બોલ હવામાં, પરંતુ પહેલા ટપ્પા પર લોંગોનના ખેલાડી પાસે આવશે. અપી શોટ રમ્યો છે, એક સિંગલ મળશે. સેન્સેબલ ક્રિકેટ, જબરદસ્ત. સ્કોર થઈ ગયો 3 વગર કોઈ નુકસાને. અને સારી બોલિંગ અહીંયા માત્ર વિવેકની.
ઓ ક્લીન બોલ, શું વાત છે, જબરદસ્ત બોલ અંદર આવ્યો અને વિવેક ગાલ આખરો ગાલ અહીંયા બોસ આખરો વિકેટ ઝડપા ગેડે. चल भाई चल चलती पकड़, अब चल भाई चल चलती पकड़. ધૂન આઉટ થઈને પાછા ફરી રહ્યા છે અને અહીંયા માત્ર જબરદસ્ત બોલિંગ વિવેક ગાલાની જોવા મળી. વિવેક ગાલાએ પોતાનો પરિચય આપ્યો છે બોલિંગથી. 1 રન 3, 1 ઓવરમાં 3 રન અને 1 સફળતા. જબરદસ્ત. શુભમ આવ્યા છે 161 મેચ, 3783 રન એમની પાસે. સ્ટ્રાઇક રેટ શુભમને જોવા જઈએ તો 323 રનનું જોવા મળી રહ્યું છે, પરંતુ પહેલો વિકેટ 3 પર પડ્યો છે અને અહીંયા માત્ર જબરદસ્ત ખુશીની લહેર દોડી ગઈ છે. જે હિસાબે શરૂઆત થઈ છે, જે હિસાબે વાગડ વિસા ઓસવાલ જયની શરૂઆત થઈ હતી, એ હિસાબે હાલાઈ લોહાણાની બી એવી જ શરૂઆત થઈ છે. વિકેટ પડ્યા છે રેગ્યુલર ઇન્ટરવલમાં અને પહેલો વિકેટ અહીંયા ઝડપી લીધો છે. કે છે ને સંપત્તિ હોય તો વ્હીલ બને છે અને સંસ્કાર હોય ને તો ગુડવિલ બને છે. તો ગુડવિલ અત્યારે માત્ર વાગડ વિસા ઓસવાલ જઈને બનાવી છે મયુર ગાલા. 109 મેચ, 93 વિકેટ્સ અને બેસ્ટ એનાલિસિસ 24 રન આપીને 5 વિકેટ એમણે ઝડપ્યા છે. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 3, 1 વિકેટના નુકસાન પર. સારી એવી શરૂઆત વિવેક ગાલા અને મયુર ગાલા આવ્યા છે. એક ગાલા ગયા તો બીજા ગાલા આવ્યા, મયુર ગાલા. અને હવે માત્ર નિકુંજ અને શુભમ આ બંને પાર્ટનરશિપ કરવી પડશે બોસ. જો તમને બધું ચાલશે ને તો તમે બધે ચાલશો બોસ. તો એ જ કરવાનું છે. વિકેટ પર શાંતિથી ઉભા રહો, રન બનાવો, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. લક્ષ્ય કાંઈ લાંબુ નથી. સંદેશો આવ્યો છે અહીંયા માત્ર વાગડ વિસા ઓસવાલ જૈન સમાજથી. ભલે હેલ્મેટ આવ્યું છે, હેલ્મેટ સાથે સંદેશો પણ આવ્યો છે. પહેલાના જમાનામાં ટપાલ આવતી, હવે તો મારા વાલું વોટ્સઅપ આવી ગયું, ફેસબુક આવી ગયું, ટ્વિટર આવી ગયું, બધું આવી ગયું. એની પર જ જોવા મળે. ઓ સરસ બોલ, હલકા હાથોથી રમ્યા, સિંગલ, બહુ સરસ ચીકી સિંગલ. જાણે કોઈ આંખોના નીચેથી કાજલ ચોરી લીધો ને એવો એક સિંગલ ચોરી લીધો. સરસ, બહુ સેન્સિબલ. નજર સામે નજર મેળવવી પડશે. યસ, નો અને વેટ આ શબ્દનો ઉપયોગ વારે વારે કરવો પડશે. હાલાઈ લોણાએ આ તો જ કરવું પડશે. મેદાનમાં ઉતર્યા પછી મારશું કાં તો મળશું. આ મેચ તો જીતશું. કે છે ને જે ડરી ગયો એ ઘરે ગયો અને જેને હિંમત કરીને એ સૌથી આગળ ગયો. સ્કોર થઈ ગયો 4, 1 વિકેટના નુકસાન પર. સરસ સરસ, આ વખતે સિંગલ ગલીથી એક સિંગલ લીધો. બહુ ચતુરાઈ જોવા મળી. ચતુરાઈ ચાલાકી હોવી જ જોઈએ હલાઈ લોહાણા. જો ચતુરાઈ ચાલાકી ન હોય ને તો લોકો વાયર પર કપડા સૂકવી દે. એ કપડા નથી સુકાવવા, થોડા કરંટ પણ દેવા પડશે. ધીરે ધીરે રન આવી રહ્યા છે, રનની લહાણી થઈ રહી છે. એક એક આવે છે પણ ભલે આવે, એ કબૂલ છે. 5, 1 વિકેટના નુકસાન પર. આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કરીને રમવાનો પ્રયાસ. અલોંગ ધ કાર્પેટ જમીનને કિસ કરતો બોલ મિસ ફિલ્ડિંગ. બીજા માટે દોડી ગયા છે. ઓહો, જાણે ચા ની દુકાન પર ગયા હોય, એક કોફી ઓર્ડર કરી અને એક ઉકાળો ફ્રીમાં મળી ગયો. સ્કોર થઈ ગયો 7. જરાક મિસફિલ્ડિંગ થઈને હાલાઈ લોહાણાની નજર એકદમ ચોક્કસ છે અને હાઈવે પર ઓલા ઉબેર દોડતી હોય ને એવી દોડે છે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર. ઓ સરસ બોલ. આ લાઈન જબરદસ્ત છે મયુરભાઈ. ઈ લાઈન પાકે કપી હતી અને ઈ જ લાઈન पे आके बॉलिंग करनी है बॉस. અને બેટર के शांत रखना नहीं है.
જબરદસ્ત શોટ, બોલરના માથા પરથી ચોક્કો, સુંદર શોટ, કોઈ મોકો નહીં, બોલ ફરાર. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. વગર માચીસે ક્યાંય આગ દેખાઈ જાય ને તો સમજી જાવું આપણા નિકુંજની એન્ટ્રી થઈ ગઈ છે અને સૌથી ગ્રેટ થઈ ગઈ છે. સ્કોર 11, એક વિકેટના નુકસાન પર. ફરી એકવાર હલકા હાથોથી સિંગલ લીધો છે. સુંદર પ્લેસમેન્ટ, સેન્સિબલ ક્રિકેટ. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 12. પાર્ટનરશિપ બહુ સારી જોવા મળી. 6 બોલમાં 9 રનની પાર્ટનરશિપ જોવા મળી છે. ટોટલ વ્યુઅર્સ 207 થઈ ગયા છે ક્રિકેટ હીરોઝ પર અને 40 વ્યુઅર્સ લાઈવ જોઈ રહ્યા છે. જબરદસ્ત મેચનો માહોલ. એક તરફ આપણે જોઈએ તો હલાઈ લોહાણા છે તો બીજી તરફ વાગડ વિસા ઓસવાલ જૈન અને આ પછીની મેચ કચ્છી લોહાણા અને મેઘવાળ. તમારા લિસ્ટ લઈને તૈયાર રહેજો. આપણે ટોસ થોડી જ વારમાં કરવાનો છે. બંને ટીમો મેઘવાળ અને કચ્છી લોહાણા ટીમ લિસ્ટ લઈને આવી જશો. બોલિંગ નો પાવર પ્લે છે. રોમિલ આવ્યા છે અને અહીંયા માત્ર દરકાર છે રોમિલ 91 મેચ 88 વિકેટ. બેસ્ટ એનાલિસિસ રોમિલનું, 6 રન આપીને 3 વિકેટ અને જબરદસ્ત. કચ્છ વાગડ વિસા ઓસવાલ જૈન મળે બેટરો સારા. અહીંયા બોલિંગ સારી કહીએ તો ફિલ્ડિંગ સારી કહીએ તો બટ અડા માત્ર એને અહીં સ્કોર ઓછો ક્યાંય તો કડાને કડા આખે વિકેટ ખપતા જ. જો વિકેટ अच्छी था तो आई मैच जीती था, अदरवाइज टाटा एंड गुड बाय. અહીંયા માત્ર હાલાઈ લોહાણા 12 રન પર 1 વિકેટ ગમાવ્યો છે પરંતુ હાલાઈ લોહાણા પાસે જેટલા કયો ને તર્કશમાં તીર ઘણા બધા છે એમને કોઈ ફરક નથી પડતો. એમની પાસે અસ્ત્ર શસ્ત્ર તર્કશમાં જેટલા તીર છે ને એ ચલાવવાના જ છે. બોલિંગ પાવર પ્લે લીધું છે તો જોઈએ બોલિંગ પાવર પ્લેમાં કેટલું નિકુંજ અને સામે સ્ટ્રાઇક પર છે. 10 પર રમી રહ્યા છે. 7 બોલનો સામનો કર્યો, 1 ચોક્કાની મદદથી. સ્ટ્રાઇક રેટ 142. શુભમ 1 પર રમી રહ્યા છે. ઓ લવલી બોલ ખોદીને કાઢ્યો છેલ્લી ઘડીએ. એકદમ પરફેક્ટ યોર્કર, બ્રહ્માસ્ત્ર કાઢ્યું. આ કહેવાય બ્રહ્માસ્ત્ર. એકદમ ખોદીને કાઢ્યું. છેલ્લી ઘડીએ બેટ નીચે આવી. જો બેટ નીચે ન આવી હોત તો ફર્નિચર ડામાડોળ હોત પરંતુ એવું કંઈ થયું જ નહીં. સુંદર બોલ, પહેલો બોલ રોમિલ. આગળ નીકળ્યા. એક આસાન ચાન્સ હતો. ઝોમેટો માંથી પાર્સલ આવ્યું હતું પિઝાનું. હાથે આવ્યા પણ મોઢે ન લાગ્યા ભાઈ. મયુર કો કે ભા બોરો ભારી પોંદો આકે આણે. બોરો ભારી પોંદો. અકડી કેચ. કેચેસ વિન મેચેસ. પકડો કેચ અને જીતો મેચ. પણ કેચ છૂટ્યો છે. એક જીવ દયા કરી છે. હવે દયા ડાકણને ખાય છે. રામ રાખે અને કોણ ચાકે. ઓ સરસ. આ વખતે હલકા હાથોથી સહેલાવ્યો અને સિંગલ સ્ટ્રાઇકને રોટેટ કરી લીધું છે. સ્ટ્રાઇકને રોટેટ કર્યું. હવે જીવમાં જીવ આવ્યો, જાનમાં જાન આવી અને સ્કોર થઈ ગયો 13. 1 વિકેટના નુકસાન પર 3 ઓવર ચાલી છે. રોમિલને વિકેટ મળતા મળતા તે વંચિત રહી ગયા. કેચ છૂટ્યો. બોલરનું દિલ તૂટ્યું. બેટ્સમેનની જાન બચી. કે છે ને જાકો રાખે સાહિયા માર શકે ના કોઈ. જબરદસ્ત મેચ તો સારી થવાની છે, એમાં કોઈ કમી જ નથી. બંને ટીમો ચડિયાતી છે. ઓ સરસ શોટ. કલાઈઓનો ઉપયોગ. કોઈ મોકો નહીં. બોલ ફરાર. ચોક્કો. ફક્ત
ફક્ત કલાઈઓનો ઉપયોગ જુઓ, કેટલી કલાઈયા નાજુક છે ને બોલને ફક્ત વાયો જ છે. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा 17 રન થઈ ગયા છે. લવ લગન અને લીણું થાય પછી જ ખબર પડે કે આગળ કેટલું પરિસ્થિતિ નાજુક થાય. અને 17 રન થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર. ધીરે ધીરે રનોની જે ગતિ છે એ રનોની લાણી અત્યારે થઈ રહી છે. 44 બોલમાં 62 રન. સરસ સરસ બોલ. આ લાઈન પ્રોપર છે, પરફેક્ટ ટપ્પો, અચૂક લાઈન, જબરદસ્ત. રોમિલ કે છે ને બાહુબલીમાં કટપ્પો અને રોમિલભાઈનો ટપ્પો એકદમ અચૂક, જબરદસ્ત. લાઈન લેન્થ ચોક્કસ. બેટરને શાંત રાખવા હોય ને તો આ લાઈન બરાબર છે. આ વખતે પણ આપી છે તો 1 રન છોડી ગયા ભાઈ. સિંગલ, એક રન. અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 3 ઓવર ને 18 રન એક વિકેટના નુકસાન પર. હાલાઈ લોહાણા હજી પણ 42 બોલમાં 61 રન કરવાના છે. ટોસ માટે આવવાનું છે કચ્છી લોહાણા અને મેઘવાળ. આવો આવો. જબરદસ્ત સ્કોર થઈ ગયો 18 એક વિકેટના નુકસાન પર. જબરદસ્ત. જબરદસ્ત મેચ બરાબરી પર જ છે. 50-50 જેને કહેવાય ને 50% આમની તરફ 50% એમની તરફ. તો એક તરફ હાલાઈ લોહાણા છે, બીજી તરફ આગળ વિસા ઓસવાલ જૈન છે. બંને ચડિયાતી ટીમો છે. હાર જીત તો થવાની છે પણ એક ટીમ વિજય થશે. સ્કોર 18 એક વિકેટના નુકસાન પર. મયુર ગાલા ફરી એકવાર પોતાની બીજી અને ટીમ માટે ચોથી ઓવર લઈને. અને જબરદસ્ત સામે છે શુભમ, 6 પર રમી રહ્યા છે. ઓ પેડલ સ્વીપ જોવા મળ્યું છે. વિકેટની પાછળ કોઈ ખેલાડી નથી, દૂર છે. બોલ એકદમ સ્લો થઈ ગયો છે. એક ઓ દોડી ગયા છે અહીંયા. 4 રન દોડીને પૂરા કર્યા. ક્યા બાત હે, શું વાત છે ભાઈ. स्कोर થઈ ગયો 22. क्या बात है शुभम. જબરદસ્ત 22 રન થઈ ગયા છે. કે છે ને ટૂથપેસ્ટમાં મીઠું હોય કે ન હોય પરંતુ શુભમની બેટમાં અત્યારે ચમક દેખાઈ રહી છે. સરસ બેકફૂટ પર ગયા, ટેપ કર્યો, બોલને કવર પર કોઈ મોકો છે. બોલ હવે ચોક્કા માટે જાય છે, નહીં રોકી દીધો છે પણ ચોક્કો જોવા મળશે. છેલ્લી ઘડીએ 4 રન આવ્યા છે. શુભમ છાગ, ક્યા બાત હે શુભમ. જબરદસ્ત સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો છે 26. કે છે ને ઝડપ અનેક ગણી વધી જાય છે જ્યારે જિંદગી દાવ પર લાગે છે. અને જિંદગી હવે દાવ પર લાગી જ ગઈ છે શુભમભાઈ. રન આવી રહ્યા છે, રન વરસી રહ્યા છે. સ્કોર 26 એક વિકેટના નુકસાન પર. स्कोर 24 एक विकेटના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહ્યા. 40 બોલ 53 રન. આ સમીકરણ છે અત્યારે હાલાઈ લોહાણા માટે. ઓહો સરસ શોટ. આ વખતે 1 રન લીધો છે. બીજાની માંગ છે. બાય 1 ગેટ 1 ફ્રી મળી ગયો ભાઈ. બિલકુલ પાણીપુરીની લારી પર ગયા, એક પાણીપુરી લીધી અને એક સૂકી પૂરી ફ્રીમાં આપી દીધી ભાઈ. લઈ લ્યો. સ્કોર થઈ ગયો 28.
અચ્છો દામજીભાઈ આજો સ્વાગત અહીંયા વિરાજો. ઓ સારો બોલ હતો આ વખતે, સીધો કવર પર અમે સિંગલ લીધો ને જબરદસ્ત. શુભમ 16 પર રમી રહ્યા છે અત્યારે, માત્ર 17 પર પહોંચી ગયા અને નિકુંજ 11 પર પહોંચી ગયા છે. અને પાર્ટનરશિપ કે છે ને 16 બોલમાં 26 રનની પાર્ટનરશિપ. હા સ્કોર 29. વાઘ આવી ગયા છે. વાઘભાઈ ટાકા કેવા છે? તારું છે? માથે લાગી તું? ઓકે. સરસ શોટ, સીધા બેટથી રમવાનો પ્રયાસ, સુંદર શોટ, દર્શનીય શોટ, બે ફિલ્ડરની વચ્ચેથી બોલ ફરાર, ચોક્કો, સુંદર બેટિંગ. वाह क्या शॉट मारा 33. शॉट मारा वाह क्या शॉट मारा वाह क्या शॉट मारा તીરની જેમ સીધો, જાણે આરસો બતાવ્યો હોય અને આરસામાં મોઢું બતાવ્યું હોય. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. નિકુંજ આગળ વધ્યા, કડક શોટ છે, કોઈ મોકો નહીં, બોલ છગ્ગો, સુંદર શોટ, નિકુંજ ઓન ફાયર. મયુર ગાલા क्या शॉट मारा वाह क्या शॉट मारा સ્કોર થઈ ગયો છે 4 ઓવરની સમાપ્તિ બાદ मारा वाह क्या शॉट मारा 39, એક વિકેટના નુકસાન પર. હવે 5મી ઓવર એટલે પાવર ઓવર. આમાં રન તમારા બમણા થાય છે અને 36 બોલમાં 40 રન કરવાના છે. હવે માત્ર વિકેટ લેવા પડશે. વાગડ વિસા ઓસવાલ જઈને જીતવું છે તો વિકેટ લેવા જરૂરી. અંપાયરનો ઇશારો, પાવર ઓવર. અને અહીંયા માત્ર હલાઈ લેવાના, કોઈ જલ્દી નથી કરી રહ્યું, આરામથી સેન્સેબલ. સારા બોલને સન્માન આપે છે અને ખરાબ બોલને ઊંચા પહોંચાડે છે આકાશમાં. જબરદસ્ત. નિકુંજ રમી રહ્યા છે 21 પર, 12 બોલનો સામનો કર્યો, 2 ચોકા અને 1 છગ્ગો, 175 નું સ્ટ્રાઇક રેટ. શુભમ છગ 17 પર રમી રહ્યા છે, 8 બોલનો સામનો કર્યો, 2 ચોકા, 212 નું સ્ટ્રાઇક રેટ. મયુર ગાલા 2 ઓવર 30 રન, કોઈ વિકેટ નહીં. રોમિલ 1 ઓવર 6 રન, કોઈ સફળતા નહીં. હવે માત્ર જોવાનું રહેશે કે પાવર પ્લેની ઓવરનો ભાર કોને આપે છે. વિવેક ગાલા અને જબરદસ્ત બોલર અહીંયા વિવેક, અને કે પાસ ક્ષમતા અહીંયા વિવેક ગાલા. अकड़ी ओवर में 3 रन અને अकड़ो विकेट गिरे. जबरदस्त बॉलर विवेक पा नेरोता. जबरदस्त बैटल नेरेला मल्टी. 5મી ओवर है, अनमें जो विकेट આવ્યો ને તો -10 આઈએ. તો અહીંયા માત્ર ક્યાંક ને ક્યાંક સાચવવું પડશે હલાઈ લોણે, વિકેટ દેવાના નથી. ઓ સરસ બોલ, રન લેવાનો પ્રયાસ ના પાડી, જલ્દબાજી, ઓવરથ્રો. અને આ ઓવરથ્રો નો તમે રન આપી દીધો એટલે એકલા 2. કાંઈ જરૂર નહોતી થ્રો કરવાની, કાંઈ જ જરૂર નહોતી. બધું સારું ચાલી રહ્યું હતું અને ક્યાંક ને ક્યાંક બાજી બગડી ગઈ થોડી અને 2 રન આપી દીધા. મેઘવાળ ટીમ લિસ્ટ લઈને આવી જવાનું છે તમારે. स्कोर થઈ ગયો 41. જબરદસ્ત બેટર નિકુંજ 21 પર રમી રહ્યા છે, 12 બોલનો સામનો કર્યો. સ્ટ્રાઇક રેટ જોવા જઈએ તો 175 નું. લાસ્ટ 2 મિનિટ તમારી રાહ જોવામાં આવશે મેઘવાળ. ઓ સરસ ડિફેન્સ કર્યું છે, ફોરવર્ડ ડિફેન્સ જેને કહેવાય, ડિફેન્સ કરીને રમવું. અને જબરદસ્ત આ નિકુંજ પાસે શૈલી છે, એ કળા છે, કેવી રીતે રમવું
એ જોવા મળ્યું, પરંતુ વિવેક ગાલા એક વિકેટનો સ્વાદ એમણે ચાખ્યો છે. આ વખતે પણ સીધા શોર્ટ થર્ડમેન પર બોલ ગયો છે. રન મળશે નહીં. બહુ સારી બોલિંગ જોવા મળી છે અને કિફાયતી બોલિંગ. આ ઓવરમાં હલાઈ લોહાણા વિકેટ નથી ગમાવવાનો એ જ સમજીને રમે છે. આ વખતે પણ વાઇડનો ઇશારો, એક વાઇડનો રન જ મળશે. 42-42. સરસ બોલ, હલકા હાથોથી રમ્યા. ક્યા બાત હે. એક એટલે એકના બે સ્કોર થઈ ગયો. છેલ્લી મિનિટ છે. મેઘવાળ આવી જવાનું છે. 1 મિનિટ બાકી છે બસ. ચુમ્માલીસ. સરસ ડિફેન્સ કર્યો છે મેઘવાળ. પ્લીઝ મેઘવાળ ના કેપ્ટનને વિનંતી છે કે આવો ભાઈ. જબરદસ્ત. છેલ્લો બોલ, 5મી ઓવરનો સ્કોર 44. 31 બોલમાં 35 રન. આ વખતે સિંગલ લીધો છે. પહેલો રન વેગી લીધો છે. 1 એટલે એકના બે સ્કોર થઈ જશે. 46. તો 30 સેકન્ડ. તો શુભમ અત્યારે રમી રહ્યા છે 22 પર. 15 બોલનો સામનો. શુભમ 19 પર અને નિકુંજ રમી રહ્યા છે 22 પર અને 45 રન, 1 વિકેટના નુકસાન પર. અને આગળની કોમેન્ટ્રી 5 ઓવરની મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી. થેન્ક યુ વેરી મચ કીર્તિભાઈ. મેઘવાલ ટીમ લાસ્ટ કોલ છે, જરા ટોસ માટે આવી જાઓ કેપ્ટન. તો અહીંયા એ ગ્રુપની બંને મેચો અને એક 30 બોલમાં ફક્ત 33 રનની જરૂર છે અને એક સારી પાર્ટનરશિપ. એક જ વિકેટ પડી છે અને પોતાના ગ્રુપની બંને જે એક મેચો જીતેલા છે અને આ મેચ જીત્યા પછી પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે આગળના ગ્રુપમાં. મેઘવાળ છેલ્લો કોલ છે ભાઈ. 10 સેકન્ડ છે તમારી પાસે. બોલર નેમ તમે ગણતા જ રહેજો. બોલર કોણ? દીપક. ખબર એને તો છઠ્ઠી ઓવર લઈને આવી રહ્યા છે દીપક. પેલો બોલ હલકે હાથે રમીને આસાનીથી 1 રન લઈ લીધો છે ને. એક 30 બોલમાં 33 ની જરૂર છે એટલે કોઈ ઉતાવળ નથી દેખાડી. બંને છે બેટરો ધીરે ધીરે વિજયના દ્વાર પર પહોંચી રહ્યા છે. બંને જે બેટર 29 બોલમાં ફક્ત 32 રનની જરૂર છે. 29 બોલ રિક્વાયર્ડ 32. 29 બોલ રિક્વાયર્ડ 32 અને એક સારી પાર્ટનરશિપ બંને છે નિકુંજ અને શુભમ દ્વારા. દીપક તૈયાર કાંદેલી સ્ટેશન એન્ડથી ઓફ સ્ટમ્પની બહાર. સરસ અહીંયા શોર્ટ રેમાં છે. પહેલો રન પણ બીજા રનનું કોઈ જ માઇન્ડસેટ. 1 ને આસાનીથી પૂરો કરશે. સ્કોરને ધીરે ધીરે આગળ વધતા સ્કોર પહોંચી ગયો છે 48. જીતવા માટે હવે જરૂર છે 28 બોલમાં 31 રનની. દીપક તૈયાર. સરસ બોલ. અહીંયા અપીલ કરવામાં આવી છે પણ અમ્પાયર પર એમની કોઈ જ અસર નહીં. પણ અગત્યનું છે ડોટ બોલ. યસ, કેચીસ વિન ધ મેચીસ કહેવાય છે પણ અહીંયા થોડી ફિલ્ડિંગ આપણને ખરાબ દેખાય વાગડ સમાજની. પણ અત્યારે બોલર તૈયાર દીપક. રિવર્સ શોટ મારાના પ્રયાસમાં અહીંયા ક્લીન બોલ થઈ ગયા છે. કોઈ જરૂર નહોતી. બરાબર ચાલી રહ્યું હતું, સારી પાર્ટનરશિપ ચાલી રહી હતી પણ અહીંયા શુભમ
બહુ પ્રેક્ટિસની જરૂર છે આવા શોટ રમવાની, પણ અહીંયા એ પ્રયાસમાં ક્લીન બોલ થઈ ગયા છે અને વિકેટનું અહીંયા પતન થયું છે. 20 રન કર્યા, 13 બોલનો સામનો, 2 બાઉન્ડ્રી કરીને શુભમ એક સારી ઇનિંગ ચાલી રહી હતા, પણ લૂઝ શોટમાં ક્લીન બોલ થઈ ગયા છે. અને અહીંયા દીપકને વિકેટ મળી છે ને આગળ સમાજમાં પણ એક શક્તિનો સંચાર જોવા મળી રહ્યો છે વિકેટ મળ્યા બાદ. ए भाई ओए विकेट गिरा सो रहा है वो पंखो हटाओ सुई गया આના પછીની મેચ મેઘવાળ વર્સિસ કચ્છી લોહાણા. મેઘવાળે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું છે. हाले भाई નવા બેટર પાર્થ. સ્કોર થઈ ગયો છે 48, 2 વિકેટના નુકસાન પર. છઠ્ઠી ઓવર પ્રગતિ પર. 26 બોલમાં 33 રનની જરૂર અને એક સારી પાર્ટનરશિપ પણ અહીંયા બ્રેક થઈ છે અને નવા ખેલાડી આવ્યા છે પાર્થ. સામે નિકુંજ એક જબરજસ્ત બેટિંગ કરી રહ્યા, 16 બોલનો સામનો કરીને 23 પર રમી રહ્યા છે, 2 4 ને એક ગગનચુંબી 6 સાથે. સરસ બોલ અપીલ કરવામાં આવી છે પણ અમ્પાયર પર એમની અસર નથી. જોવાનું રહેશે અહીંયા અમ્પાયરનો લેગ બાયનો ઇશારો. સારો બોલ હતો, ટપ્પો પડીને અંદર ને સાથે નીચે પણ ગયો હતો, પણ અમ્પાયરની નજર એ સાચી નજર હશે, આપણે એમને સન્માન આપવાનું. પણ અહીંયા બચી ગયા છે ને 1 રન સાથે સ્કોરને આગળ વધાર્યો છે. 25 બોલમાં જરૂર છે હવે 30 રનની. 49, 25 બોલ 30 રન. સરસ બોલો તો હલકે હાથે રમીને અહીંયા આસાનીથી 1 રન પૂરો કર્યો છે. 50 પૂરા થઈ ગયા છે. અહીંયા 6 ઓવરની સમાપ્તિ પછી લાલાઈ લોહાણા સમાજ ગ્રુપની પોતાની બીજી મેચ રમી રહ્યું છે. પહેલીમાં વિજય હાસિલ કરી ચૂક્યા છે અને જોવાનું છે કે આ બંને જ ટીમોએ પોતાની પહેલી મેચ જીતી ગયા છે અને કોણ પોતાનું સ્થાન મજબૂત કરે છે આવનાર ગ્રુપમાં એ આપણને ટૂંક સમયમાં જ ખબર પડી જશે. પણ અહીંયા 6 ઓવરની સમાપ્તિ પછી 50 પર 2 પાર્થ રૂગાની અને નિકુંજ વિટલાને ખૂબ જ સરસ બેટિંગ કરી રહ્યા છે. નિકુંજ એક સાઈડ પર 17 બોલનો સામનો કરીને 24 પર રમી રહ્યા છે, 2 4 ને 1 6 સાથે. સિઝન 18 ના જે આપણે મિડ ડે ના 2026 ના સારથી તમને ગણાવો તો ટાઇટલ સ્પોન્સર છે એમ્બેડ રિલેટિવ્સ એન્ડ ડેવલપર્સ, એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક, કો સ્પોન્સર એમ્બેડ રિલેટિવ્સ એન્ડ ડેવલપર્સ, टाइटल स्पॉन्सर डबल बुल, बॉल पार्टनर वी कॉर्पोरेट, डिजिटल पार्टनर जीवीपी रियलिटीज, गौरांग विजय पारेख, प्राइज स्पॉन्सर अलंकार चश्मा वाला, इको पार्टनर रज ज्वेलरी, राकेश मेहता. दरेकना सहयोगથી આપણે એક સરસ મજાનું ક્રિકેટ કાર્નિવલ પોઈસર જીમખાનાના સરસ મજાના લીલાછમ મેદાન પર માણી રહ્યા છે. નવા બોલર ઇમ્પેક્ટ બોલર પ્રિન્સ આવી રહ્યા છે. જોઈએ હવે પ્રિન્સ ઇમ્પેક્ટ પેર કેવું એનું ઇમ્પેક્ટ દેખાડે છે, જોવાનું રહેશે. 24 માં 29 ની જરૂર, 24 બોલ 29 રન. પ્રિન્સ તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. નિકુંજને સારા સ્વીપ રહીમાં છે, મોટો ગેપ છે અને અહીંયા બોલ બાઉન્ડરી લાઈન ની 5-4 રન. સરસ શોટ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. બાઉન્ડ્રી સાથે જ બોલ ને રનનું માર્જિન ઓછું કરી રહ્યા છે. આ નિકુંજ જબરજસ્ત બેટિંગ. હવે જરૂર છે 23 બોલમાં 25 રનની. પોઈસર જીમખાનાની આઉટફિલ્ડ એટલે જેમ બંદૂકમાંથી ગોળી છૂટે એવી રીતના બોલ સડસડાટ નીકળી જાય છે બાઉન્ડ્રી લાઈનની બહાર, એવો જ આપણને શોટ જોવા મળે. પણ અત્યારે પ્રિન્સ તૈયાર. સરસ શોટ રેમાં આ વખતે કવર સ્વીપ ઉપરથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર, 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. બાઉન્ડ્રીની હેટ્રિક પર બી આવી ગયા છે નિકુંજ અને ઇમ્પેક્ટ ખેલાડીનું સ્વાગત કર્યું છે પહેલા જ 2 બોલમાં 2 ચોકા સાથે જ કે આવો ઇમ્પેક્ટ ખેલાડી. તમારા કેપ્ટને તમને ઇમ્પેક્ટમાં લીધા છે, પણ હું તમને અહીંયા દેખાડું છું. પહેલા જ 2 બોલમાં 2 બાઉન્ડ્રી સાથે હવે આવી ગયા છે 22 બોલમાં 21 રન. રન ઘટી ગયા છે, બોલ વધારે જોઈએ હવે
બાઉન્ડ્રીની હેડ્રિક ને મિડ ડે ના નિયમ પ્રમાણે 3 બાઉન્ડ્રી મારો તો તમને બોનસ તો જોઈએ. હવે બોનસ લેવામાં સફળતા હાસિલ કરી છે કે નહીં? નિકુંજ વિટલાની જબરજસ્ત બેટર, એક સારા ફિલ્ડર બી છે આપણે, કે એકને હાથે દર્શનીય એક બાઉન્ડ્રી લાઈન પર કેચ બી જોયો તો એવા નિકુંજ. સારો બોલ પણ અહીંયા પહેલો રન ફાસ્ટ દોડ્યા છે. બીજા રનની ડિમાન્ડ છે, બીજા રન પણ નહીં. અચૂક બીજો ટ્રોય કર્યો તો આવી જાત, પણ પાર્થ તરફથી એટલો સપોર્ટ ન મળ્યો. પણ એક રનથી જ અહીંયા સ્કોરને પહોંચાડી દો છે 59. જરૂર છે હવે 21 બોલમાં 20 રનની. એ ગ્રુપની બંને જ ટીમો પોતપોતાની બીજી મેચ રમી રહ્યા છે. પ્રિન્સ તૈયાર. સરસ બોલ હતો પણ અહીંયા હલકે હાથે રમીને એક રન લઈને સ્ટ્રાઇક ઇનફોર્મ બેટ્સમેન નિકુંજને આપી દીધી છે. સ્કોર પહોંચી ગયો છે 60. 20 બોલમાં 19 રનની જરૂર. એક આસાન વિજય તરફ બંને જ ખેલાડીઓ વધી રહ્યા છે ધીરે ધીરે, અને જ્યાં સુધી નિકુંજ ઉભા છે ત્યાં સુધી મને લાગે છે લગભગ 9મી ઓવર પહેલા જે થઈ જવા જોઈએ. પણ જોઈએ હવે. પ્રિન્સ ઇમ્પેક્ટ સારા શોર્ટ ડ્રાઈવમાં જે લોંગ રન પર ફિલ્ડર મોજૂદ છે, પણ અહીંયા થોડી મિસ ફિલ્ડિંગ, પણ એક રનથી જ બંને બેટર સંતુષ્ટ. સ્કોરને પહોંચાડ્યો છે 61 રન 2 વિકેટના નુકસાન પર. 19 બોલ 18 રન. લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન અહીંયા કસરત કરાવે છે બધા જ ખેલાડીઓને. બેકફૂટ પર જઈને અહીંયા આસાનીથી જોવાનું છે બીજા રન માટે નહીં, પણ એક રનથી જે સંતોષ. સેન્સિબલ બેટિંગ અહીંયા. ઓવરની અહીંયા સમાપ્તિ થઈ ગઈ છે. 7 ઓવર પછી સ્કોર છે 62. તો આ વર્ષે આલય લોહાણાના કેપ્ટન પાર્થ. બાસઠ પર 2. 18 બોલની રમત બાકી. 18માં જવું છે 17ની, અને કેપ્ટન અત્યારે પાર્થ જ ઉતર્યા છે. સેન્સિબલ બેટિંગ, 1 રન કરીને એમના ઇન્ફોર્મ બેસ નિકુંજને આપી રહ્યા છે. નવા બોલર દીપક જ આવી રહ્યા છે પોતાની બીજી ઓવર લઈને. પહેલી ઓવર ખૂબ જ સરસ નાખી હતી. એક ઓવરમાં ફક્ત 3 રન આપીને એક વિકેટ બી એમણે લેવામાં સફળતા હાસિલ કરી હતી. જોઈએ હવે પોતાની બીજી ઓવરમાં કેટલું દબાણ આપે છે. અહીંયા હલાય લોહાણા એક વિજય તરફ વધી રહ્યા છે. દીપક તૈયાર રેલવે ટ્રેક એન્ડથી. બેકફૂટ કરીને સારા શોર્ટ ડ્રાઈવમાં છે. ક્યાં વાત છે. અમ્પાયરનો ઈશારો જોવાનો રહેશે, અને અહીંયા 6 રન. ક્યાં વાત है पार्थ कैप्टन. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. મારા શબ્દ જરા. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. કેપ્ટન પાર્થને મારા શબ્દ બરાબર લાગ્યા છે. હું કહેતો તો 1 રન લઈને ઇન્ફોર્મેશન નિકુંજને સ્ટ્રાઇક આપી રહ્યા છે, પણ પાર્થે દેખાડી દીધું છે કે ભાઈ ઉભારો, મારા બાવડામાં બી તાકાત છે, અને એણે 6 રનથી દેખાડી દીધું છે. અને હવે વિજયના દ્વાર પર પહોંચી રહ્યા છે. બસ દરવાજો ખુલવાની તૈયારી. 17 બોલમાં ફક્ત 11 રનની જરૂર. દીપક 6ની જોડી પર કેપ્ટન. સરસ શોટ રહીમાં સ્વીપ કરે, પણ ફિલ્ડર લોંગ અપ પર મોજૂદ છે. 1 રનથી વધારે નહીં મળે. થોડી મિસ ફિલ્ડિંગ, પણ 1 રનથી સંતુષ્ટ. બંને જ બેટર અને સ્ટ્રાઇક પર આવી ગયા છે. હવે નિકુંજ વિટલાની 34 રન પર રમી રહ્યા છે. 21 બોલનો સામનો કરીને 4 4 અને એક ગગનચુંબી 6 સાથે જીતવા માટે 10 રનની જરૂર. 16 બોલ ની રમત હજી પણ બાકી. કડક શોટ, પણ ફિલ્ડર મોજૂદ છે. 1 રન માટે દોડ્યા છે, પણ 1 થી વધારે નહીં મળે. 1 રન સ્કોરને પહોંચાડી દીધો છે 71.
બોલર તૈયાર. ઓફ સ્ટમ્પની બહાર પણ અહીંયા બોલ ને બેટનો જોયો સંપર્ક નો થયો. ડોટ બોલ. પોતાની જે બોલોદ્રુમાં ફિલ્ડિંગ કરી છે બોલરે દીપક હીરજી શાહ. 11 રન હજી સુધી આપ્યા છે. એક વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે. સારા શોટ, ક્યાં બાત હે. પારના બેટ થી નીકળેલા જાબાજા ડ્રેગન ચુમ્બી 6. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, ફક્ત હવે वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. ફક્ત હવે 3 રનની જરૂર છે. 13 બોલની રમત બાકી છે. જે પ્રમાણે મેં પ્રિડિક્શન કર્યું કે 9 ઓવર પહેલા જ મેચ ખતમ થશે ને હવે ફક્ત 3 રનની જરૂર. જોઈએ હવે 6 ની જોડી તો ખરી જ, સાથે સાથે હવે એક બોલ હજી બી બાકી છે. ઓફ સ્ટમ્પની ગણે બહાર ને અમ્પાયર અમય સર દ્વારા વાઇડ બોલનો ઈશારો અહીંયા રેવાડે સર. સારા શોટ હવામાં અને ફિલ્ડર નીચે આવી રહ્યા છે પણ કોઈ ચાન્સ નહીં. આ સાથે જ અલાઈ લોહાણાના કેપ્ટને વિજય ફટકો મારીને પોતાના ગ્રુપને આગળ લઈ ગયા છે. કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન. હાર્ડ લક વાગડ સમાજ. આવનારી મેચમાં વધારે પ્રયાસ કરશો. કોંગ્રેચ્યુલેશન. જય જય જલારામની ગુંજ અહીંયા સંભાળી રહી છે. અભિનંદન અભિનંદન અભિનંદન. થેન્ક યુ વેરી મચ. એક નાનકડો વિરામ બાદ આજના દિવસની બીજી મેચ કચ્છી લોહાણા વર્સિસ મેઘવાળ. ટૂંક સમયમાં મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. હાર્ડ લક દામજીભાઈ, આવતા રહેશો. થેન્ક યુ. એ પરેશભાઈ આવ્યા પરેશભાઈ હા બોલો કામજી હા જોડી 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 हाँ वो लाना श्री 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 1009 10 सप्टेम्बर